ક્ષત્રિય આગેવાનોની રાજ્ય સરકારના મંત્રીઓ સાથે બેઠક। ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી સાથે ક્ષત્રિય આગેવાનોની બેઠક। ક્ષત્રિય સમાજના પ્રશ્ન અને પદ્માવત ફિલ્મ સમયે થયેલા કેસ મુદ્દે ચર્ચા થશે। જયરાજસિંહ પરમારની આગેવાનીમાં ક્ષત્રિય સંસ્થાઓના આગેવાનોની આ બેઠક મળશે। ક્ષત્રિય સમાજના પ્રશ્નો મુદ્દે સરકાર સકારાત્મક છે। ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી સાથે ક્ષત્રિય આગેવાનોની બેઠક, જેમાં ક્ષત્રિય સમાજના પ્રશ્નો અને પદ્માવત ફિલ્મ સમયે ક્ષત્રિયોએ આંદોલન કર્યું હતું અને કેટલાક ક્ષત્રિયો ઉપર કેસ પણ થયા હતા, જેને લઈને ચર્ચા થશે। હમણાં જ સરકાર તરફથી પાટીદાર સમાજના યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાની જાહેરાત થઈ હતી। એ વખતે પણ ક્ષત્રિય સમાજે માંગ કરી હતી કે ક્ષત્રિય સમાજના યુવકો ઉપર થયેલા કેસ પણ સરકાર પાછા ખેંચે। જોકે જયરાજસિંહ પરમારની આગેવાનીમાં ક્ષત્રિય સંસ્થાઓના આગેવાનો ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી સાથે બેઠક કરશે। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, આ બેઠકને લઈને શું વિગતો આપની પાસે? જો ક્ષત્રિય સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે જયરાજસિંહ પરમાર, તેની આગેવાનીમાં આજે વિધાન સચિવાલય આવ્યા હતા અને સચિવાલયમાં તેમણે રાજ્યના બે મંત્રી સાથે, કાયદા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક પણ કરી હતી અને બંનેનું સન્માન પણ કર્યું હતું। પદ્માવત ફિલ્મ રિલીઝ થઈ એ સમયે જે તોફાન થયા હતા અને એને સંલગ્ન જે કેસ થયા હતા જે તે સમયે, એ કેસ પરત ખેંચવા માટેની જે જૂની માગણી હતી ક્ષત્રિય સમાજની, એમાંથી કેસ પાછા ખેંચાયા એ બદલ બંને મંત્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું। સાથે જ જે કેટલાક પ્રશ્નો છે તે અંગેની ચર્ચા પણ કરવામાં આવી હતી। તો આ રીતના એક બેઠક મળી હતી જેની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનો હતા અને રાજ્ય સરકાર તરફથી બે મંત્રી ઉપસ્થિત રહ્યા હતા। જી, આભાર હિરેન જાણકારી આપવા માટે।